ડભોઈ ખેતીવાડી બજાર સમિતિમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। છેલ્લા 35 વર્ષથી આ સમિતિ ઉપર કોંગ્રેસનું શાસન હતું, જેનો અંત લાવી હવે ભાજપે સત્તા કબજે કરી લીધી છે। સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી છે। સભ્યોનું સંખ્યાબળની વાત કરીએ તો સમિતિના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના છે અને 4 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે। નવા પ્રમુખ તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલ, નવા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલ। મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। છેલ્લા 25 વર્ષથી સમિતિમાં સક્રિય રહેલા દિલીપ નાગજી પટેલનું પત્તું કપાયું છે। ભવ્ય સ્વાગત અને અભિવાદન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ વસાઈવાલા, પ્રહલાદભાઈ પટેલ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી નવા હોદ્દેદારોનું ભવ્ય અભિવાદન કર્યું હતું, શુભેચ્છાઓ પાઠવી હતી। નવા પ્રમુખ મુકુંદભાઈ પટેલનું ખેડૂતોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્નો અને મુશ્કેલીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે। આ ઉપરાંત ખેતીવાડી બજાર સમિતિમાં જે નવા ગોડાઉન બનાવવાનું કામ બાકી રહી ગયું છે તે પણ અમે પ્રાથમિકતાના ધોરણે ખૂબ જ ઝડપથી પૂરું કરીશું તેવી અમે ખાતરી આપીએ છીએ। Congratulations